મારે મારા સમયમાં જે કહેવું છે, વીરો માટે આપણે અત્યારે ખાલી બલિદાન એ આજ પણ આપે છે. આપણા દેશના, આપણા ભૂમિના યુવાનો છે એ બલિદાન આપે છે, એટલે આપણે આનંદ કરીશું. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે આજ પણ ક્યાંક કડકડતી સિયાચીનની ઠંડીમાં -ડિગ્રીમાં અને ક્યાંક રેગિસ્તાનની ધગધગતી રેતીમાં આજ પણ રાત ને દિવસ આપણા દેશના યુવાનો જાગે છે. એટલે ડાયરામાં તબલા વાગે છે, બેંજો વાગે છે, મજીરા વાગે છે. એ વાત એટલી જ હકીકત છે. એટલે આપ બધાને પણ અમારે રણુમામા છે એમની સાથે બધા પધારેલા મને ધીરે ધીરે નામ મોં દેખાતા જાય, એમ નામ આવતા જાય એમ કહેતો છે. ઘણા મિત્રો એવા હોય નામ સામું જોઈને ઓળખી ગયો, નામ નો મગજમાં આવે, આવું થાય ઘણી વખત, એવું થતું હોય. પણ આપ બધાનું ખૂબ સ્વાગત કરી અહીંયા. અને અહીંયા ગોળ રૂપે આપ જે કાંઈ આપવાના છો એ શહીદ પરિવાર માટે અહીં દાતા હોય, જો હમણાં નામ બોલાતા હતા બધાએ સરસ રીતે દાન પણ કર્યું છે. પણ આપ જે આપશો એ બધું અહીંયા રહેવાનું છે. અને હકાભાઈએ કીધું હિંમતસિંહ આપવાના છે, તો અમે કેવું અમને લગભગ એ આપવાના છે. હા, એટલે મારે ટૂંકમાં મારા સમયમાં વંદના કરવી છે. એટલે તોય ધકમાર ધારા ભગવાનદાસ બાપુ અહીંયા ગેડિયાનો ઠાકર ગળ્યો છે, ગોળ ને મીઠી છે હાકર, મને વાલો લાગે ગેડિયાનો ઠાકર. ભગવાનદાસ બાપુ અહીં પધાર્યા, ઋષિ ભારતી બાપુ છે, બધા જ સંતો, મને નામની ખબર ન હોય પણ બધા અહીંયા બિરાજમાન છે. એટલે પણ જેના હૈયા હરણ ના હોય તરવાર બાંધે તો એ કોઈ દી મરે કે મારે નહીં માનડા. બાપો પણ આખો જગ ઉથડ
કોઈ દી થડકે નહીં, કોઈ દી થડકે નહીં એવા ડગવની માય એ અમે દીઠા છે થોડાઈ દાદવા, થોડાઈ દાદવા. મારે એકાદ પ્રસંગ કેવો મારા સમયમાં આટલી બધી સંખ્યામાં બધાય મળ્યા છે, એક વીરની વંદના, શહીદોની વંદના કરવા મળ્યા છે. આ કામ જેટલા થાય તોય ઓછા કહેવાય, કરવા જેવા કામ. અને અહીંયા માં ભ્રમ માટે જે જીવે છે, એક વીર સેનાનો ઊભો હોય સરહદ માથે, એકને કષ્ટ નથી ભોગવતો, એની માં, એમની બેન, એમની દીકરી, એમના પત્ની, એ આખો પરિવાર જો શહીદ થઈ જાય તો આખા પરિવાર ઉપર જે વીતે છે એ તો એમને ખબર હોય. એટલે અહીંયા બધા બેઠા છે, આ વીરત્વનો એક સ્ટેજ છે આજે. એટલે જેટલા બેઠા છે ઊભા બધા બે હાથ ઊંચા કરીને એવી દાદા સોમનાથની જય બોલી, આપણે મહાદેવનો જય જયકારો કરી સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. એટલા માટે હાર 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 ખબા સોલંકી પણ અહીં બેઠા છે એટલે મને આ દુહો યાદ આવે વીર વસરાજ. જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર સરદાર, પણ જય જય દાદા કરણ તું એ અમારો જય જય જગ આધાર. હવે હા માનવ કાગડા
18 વર્ણ મળ્યા છે. માં ભોમ માટે રક્ષણ કરે છે. વીર કોઈ દી જોતો નથી કે હું કઈ જ્ઞાતિનું રક્ષણ કરું છું. માં ભારતીનું રક્ષણ કરું છું. મારી સામે રાજપૂતો બેઠા છે, કોળી ભાઈઓ બેઠા છે, ઇતર સમાજના મિત્રો મારી સામે બેઠા છે. ત્યારે મારે એકાદ પ્રસંગ મારે અહીંયાથી થોડી યાદી કરાવવાની છે. હા સરસ લ્યો, ફરમાઈશ સારી આવી છે. કોળી ભાઈની ફરમાઈશ છે. મારા સમયમાં હું એકાદ પ્રસંગ કે જે લેવાનું, કારણ કે બધાય કલાકારોની ન્યાય મળી જાય એ પ્રમાણે આપણે પછી આગે ગોરક્ષ જાગે પછી ચાલુ હોઈ શકે. પણ એકાદી વાત ન કહું ત્યાં સુધી મને હોજરી ન વળે. 18 વર્ણે બલિદાનો આપ્યા છે ભોમ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે. અને અહીંયા બધા બેઠેલા ભણેલા છો આપ, તમારે સર્ચ મારી લેવાની છૂટ છે, જોઈ લેવાની છૂટ છે. દુનિયાના જેટલા ટોચના ફિલોસોફર, લેખકો, કવિઓ થયા છે, વિદ્વાનો, એને એક જ વાત લખી છે કે દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, કંગાલ બનાવી દેવો હોય, નમાલો બનાવી દેવો હોય તો એના ઉપર અણુ બોમ્બ નાખશો તો એ રાંકો નહીં બને, એ કંગાલ નહીં બને, એ પાછો ઊભો થઈ જાય. જાપાન થઈ ગયું ને ઊભું. પણ કોઈ દેશને તમારે હાવ રાંકો બનાવી દેવો હોય, ટોચના વિદ્વાનોએ કીધેલી વાત કહું છું, તો એ દેશના યુવાનોને, દીકરા દીકરીઓને એના દેશનો ઇતિહાસ ભૂલવી દો એટલે એ ક્યાંય નહીં નરી અને એની રીતે નમાલા બની જાય. આવું ટોચના વિદ્વાનોએ કીધું છે. એટલે આવી વીરોની વંદના થવી જોઈએ, એમના પરિવારને મળવું જોઈએ, ખબર પડે કેમ દુઃખ સહન કરાય. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે. મર્દને લેતાય આવડે ને દેતાય આવડે, બે આવડે અને મર્દ કહેવાય. ઘણા હું કે ખબર, તમને ખબર ન હોય આ ઉડાડે એ ક્યાંથી આવે છે, તો તું બાખોર ઉપાડી દે. આ એમ આવી જતા હોય ઉડાડાઈ જાય, તું બાખોર ઉપાડ, ક્યાં વાંધો છે? ભલે ને આવે દિયે છે કે નહીં, દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા. એ તો હોય જ. આમાં તમે 4 જણા હારું કરવા નીકળ્યા, હજી ઘણા વાવાઝોડા આવી છે, લખવું હોય ત્યાં લખી લેજો. મચ્છીભાઈ, તમને 4 ભાઈઓને કહું, રમેશભાઈ, મચ્છીભાઈ, ખેંગારભાઈ, ભગીરસિંહભાઈ, અને તમારી આખી ટીમને કહી દો, હારું કરવા નીકળશો એટલે તકલીફ આવવાની છે. બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે છટકા ભરવા. અને એ ગામ, બધાય ગામમાં ક્યાંક ક્યાંક ખૂણે ખાસે હોય, બરોબર. એમાંથી આર પાર ઉતરી ગયા. એની વાતો જગતના ચોકમાં રહ્યું છે. અને એની વાતો રાખવા માટે ભગવતી ભેળિયા વાળી જોઈ, મહાદેવ ભોળિયો નાથ અને દ્વારકા વાળો ઈ કૃપાનો વરસાદ વરહાવે તો કઈ ખારી વાતો રીએ. અને ઈ કૃપાનો વરસાદ કેવો વરહાવે આજે આપ બધા ઉપર તો નસાડી વાદળા હાલા ધોબળા કંબારે જોગે કાશી બોતો રાતી માથે ઉતર્યા ધરાર જાતો ટીંગોરા મોરલા માથે વાહરની મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણા જેડા નસાડી વાદળા કાળા ધોબળા કંબારે જોગે કાશી બોતો રાતી માથે ઉતર્યા ધરાર જાતો ટીંગોરા મોરલા માથે વાહરની મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણા લેડા હલ્દી મેદાન માથે યવ નોડી ખોજ હામે વર વર આયા સાહી મોગ નોડી ખોજ માથે એકલો કાચકો રાણો હટકો એકતા વિના તપુના વડા 18 વર્ણાએ બેઠા છે. પણ હું જેમ્સ કર્નલ ટોડે લખેલી વાત કહું આપને, 18 વર્ણના ઇતિહાસો છે મારી પાસે. કોઈ પણ પ્રોગ્રામ કરે કંઈક ને કંઈક લઈ આવું, સારું થયું હોય. પણ એક વાત તમને જેમ્સ કર્નલ ટોડે એક અંગ્રેજ લખે છે એ વાત કહી દઉં તમને કે ભારત વર્ષના રાજપૂતોએ માં ભોમ માટે રાજપૂત અને રાજપૂતાણીએ જેટલા બલિદાનો દીધા છે એના હાડકા જેમ્સ કર્નલ ટોડ કે છે, હું નથી કહેતો. ભારત વર્ષમાં રાજપૂત અને રાજપૂતાણીએ જેટલા બલિદાન દીધા છે એ આખા ભારતમાં એના આજે હાડકા ભેળા કરવામાં આવે તો સમગ્ર ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો એ વધે, આવું જેમ્સ કર્નલ ટોડ કે છે. ભલા માણસ, એવડા મોટા બલિદાન થયા છે. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ નથી થતું, કંઈક કરવું પડે તો જ થાય. દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ચાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. યુદ્ધ એટલે લડી લેવા માટે હોય તો છે જ આપણા સૈનિકો, પણ યુદ્ધ તો પરિવારમાં હોય, નાતમાં હોય, કુટુંબમાં હોય. કુટુંબને કેવી રીતે ભેળું રાખવું, નાતને, ટીમને, અને કામ કરી જાવું, આવરણ આવે ફલાણું બધાને ભેળા રાખતું જાવું, આમ કરવું, આમ બેલેન્સ કરવું, આમ એમાંથી આર પાર નીકળી જાય મોટું યુદ્ધ જીતેલો જ છે. એવા યુદ્ધ સમાજમાં આજે બહુ આવતા હોય મહેન્દ્રસિંહજી, એવા યુદ્ધો તો બહુ આવતા હોય આજે. અને એ યુદ્ધ જીતી જાય એ સૂરો છે, એ આર પાર ઉતરી ગયેલો છે. નકરું વળ ખાવા તો હાવ હેલા છે. અને હાવજને એન્ટ્રી પાડવાની જ ન હોય યુવાનોને એ કહી દઉં.
એન્ટ્રી હેઠાડીને પાડવી પડે. એવું હુયા ઊભા રાખીને ફૂ 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 બહુ સમાજમાં પાડે એન્ટ્રી કેવું ઓલો તો બોરડીના ઝાડા આડો બેઠો ને જેવી તેવી જટા દેખાય તો હે અહીંયા બેઠો. બે દી પહેલા કેમ મેં વિડીયો જોયો ક્યાંક આમ બજારમાં હાવજ આવ્યો હતો તો ક્યાંક અગાસી ઉપરથી ઉતારતા ઉતારતા આમ બોલતા હતા એમ અવાજ બહુ સારો આવ્યો મેં બહુ દાંત કાઢ્યા. એમાં એક જણો વાહે જ બોલ્યો કે આમ જાતા કે જો જાય એક જણો એ હવે હું મારે ઘેરે નહીં જાઉં હો. બોલો ખાલી બજારમાં નીકળે હું મારે ઘેરે નહીં જાઉં આને હાવજ કહેવાય. હાવજા ડાણસી હાગજે હા ભળે પડે વેરી ધણા ગાઢ પોસા હો. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો આવ્યો તો ઢુંગરા ગણત ધન હારિયા મુગરા ધૂંધ હારિયા પકીયા માથે લાગીયા કટારા કટા કરે ના પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હારિયો તો ઢુંગરા ગણત ધન હારિયા મુગરા ધૂંધ હારિયા પકીયા માથે લાગીયા કટારા કટા કરે ના ભણા ઉહરીને ટાળો મતી ખોદ વાળો મોગ વાળો કાળ કાળો કરતો આ રાઠોડ વિજયસિંહ બાપુ સોલંકી દાદા બાપુ ગામ પચ્છમ ત્યાંથી જે હમણાં હાજરી આપીને ગયા પૂજ્ય બાપુ એના સાનિધ્યમાં આવતી 27/1/2024ના વીર શહીદોના 51 ભારત વર્ષમાં વીર શહીદો હોય એમના 51 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ ઉજવવાનો છે. એટલે જોરદાર તાળીથી આપણે દાદા બાપુ ધામ અને એના આખા બધા જ આયોજકોને વધાવવા જોઈએ. બહુ અદ્ભુત કામ થાય છે. કોઈ પણ વાતો કરી નાખવી હેલી છે, પરિણામ લઈ આવવું બહુ અઘરું છે. એ પરિણામ આવે ત્યારે દેશ માટે રાષ્ટ્ર માટે કંઈક સારું થતું હોય છે. એટલા માટે લેડા હલતી મેદાન માંથી યમનોની ફોજ હામે ભર બાર ભાગ્યા સાહી મોગલોની ફોજ માંથી એકલો કાઠકો રાણો હટકો એક તાવીના કપૂરના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માંથી તોય લેડા નરબંકા મહાદેવ નામ ધારી મહારાણા પ્રતાપ 500 વર્ષ પછી આપણે યાદ કરવા પડે. વીર શહીદોને યાદ કરવા પડે. એ જીવન જીવી ગયા છે. આપણને જે કાંઈ મનુષ્ય દેહ મળ્યો છે એમાંથી કંઈક સારું કરી જાય રાષ્ટ્ર માટે તો દુનિયા મને તમને ચેતક ઘોડાને જો આજ યાદ કરવો પડતો હોય તો એને કંઈક કર્યું છે. ઈરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે. હાચવા જેવું જોબનિયું છે. બાળક હોય તે માવતર હાચવે, કુટુંબ હાચવે, ગલઠા થાય થારા હોય બાળકો હાચવે, નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવે. આપણે હાચવા જેવું તો એક જુવાની છે. હીરે જોબનિયાને પાઘડીના છેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે. એટલા માટે ખોટી છે. દ્વારકા વાળો હાચો છે.
लगा रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान क्या सो डाल दिए। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे। ઘણા બેનું કોઈ માડી એવી હશે કોઈ બેન એવી હશે કે જે સેનામાં એમના પતિ હોય કે કોઈના ભાઈ હોય કોઈના દીકરા સેનામાં હોય અથવા તો કોઈ શહીદ થઈ ગયા હોય પણ આ ગીત આવ્યું એટલે ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है। शहीद परिवारजनों ने અહીંયા બળવંતસિંહજી ભીખુબા સોલંકી પધાર્યા છે। ડોક્ટર એ મને ઓલું ઇંગ્લિશમાં લખ્યું એ પાછું નહીં ભેગું થાય। યસ ડોક્ટર સાહેબ છે કાવિકા મુકામ કાવિકાથી પધાર્યા છે બળવંતસિંહ ભીખુબા સોલંકી ડોક્ટર સાહેબ એમના તરફથી શહીદના પરિવારોને દરેક પરિવારને એકમ 10 100 10,000 10,000 રૂપિયા આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। એકચ્યુઅલી મારું ભણતર ઊંચું મને હું બોલું એટલું ઊંચું ભણતર તમે ન ભણ્યા એટલે તમે મને ના સમજી શકો। મોગલધામ ભાઈલા પરિવાર તરફથી અહીંયા 81,000 રૂપિયા છે ને બરોબર છે ને હા 81,000 રૂપિયા આપવામાં આવે। જોરદાર તાળીથી વધાવો। અને જો અહીંયા દાન આપતા હોય કોઈ ઘોળ કરતા હોય તો આમ વાતાવરણ ગરમ રહે કોઈ પડકારો કોઈ તાળીથી એનું કારણ છે મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે એક બહુ સારી વાત કરી દેવાય એટલું દેવું બીજા સારા કામમાં ન દેવાય દેતા હોય એને બિરદાવાય એ બહુ મોટું સેવાનું કામ છે। હા એ તો છે ને તમે બધા અહીં સમય આપવામાં જે આપ્યો હોય આપી શકાય નહીંતર અહીં 2-3 કલાક સમય આપો છો એ તમારું ડોનેશન જ છે કારણ કે સમય એવી વસ્તુ છે કરોડો અરબો આપો તો પાછો મળે નહીં। આપણે 3 કલાક જિંદગીમાંથી આપી દીધી હકાભા તો આનંદી માણસ અમારા વડીલ એટલે મોજી એટલે એમ કે એટલે એને આપણે કાંઈ બરોબર છે કે ભાઈ અમારું શું ગયું અમારો સમય ગયો અને અમારા સમયની શું કિંમત છે એ અમને ખબર છે। સમય આપો એ મોટી વાત છે ને સમય હે આપણા પરિવાર સાથે એ થોડો મળે કાંઈ હા પણ મારે જે કેવું છે ટૂંકમાં એક વાત કરીને એક દ્વારકાવાળું ગીત ગાઈને મારે પછી આગળ જોઈશું પણ બધા કલાકારો અમારે પરિવાર કહેવાય એટલા માટે અહીંયા હું તો આપ જાણો છો વાતુનો માણા મારે કલાક ફાઉન્ડેશન બંધાય એ હા મારી પાસે વાતો એવી છે પણ એક પ્રોગ્રામમાં ક્યાં છે આપણે બધે થોડી થોડી પુગાડ્યા કરી છે વાતો અને યુવાધન છે અને ખૂબ મને સાંભળે છે એનો મને ગૌરવ છે અને એ બધાય હવે નક્કી કરી લીધું ગુજરાતમાં એટલું હિંમતસિંહ પાકું છે અજીતભાઈ કિરીટ મામા રણુ મામા એ પાકી વાત છે જે કે બધાયને ખબર છે કે રાજભા બોલી આમ વાત કરી નાખે ઉપેન્દ્રસિંહભાઈ રાજભા વાત કરી હોય સાચી હોય એટલું તો યુવાનોને ખબર છે એટલે એનાથી વધારે શું જોઈએ બીજું યાર એ તો સાચી વાત છે ને। इतिहासों ने पढ़ा रसों ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण है। પણ એની પાછળ મહેનત ઘણી જોઈએ હો 4 પુસ્તક પૂરા કરો ને તો 2 વાત સાચી કહી હગાય એટલું મંથન કરવું પડે। પણ મારે ખાલી આ વાત એકાદી મને અહીંયા કોળી સમાજે ઘણો બેઠો એની મને 2 દીકરીની ફરમાઈશ આવી અમારા ભગત બાપુ ગાતા પિથલ પરને પાદર રે કેરાળા ને પાદર રખમાઈ પાણીડા હાલી સાહેબ 16 વર્ષની દીકરી સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભળ તળ ખુમા ઈ ખુમાણનું એક બાજુ બારવટું હાલે ને ઈ વખતે જોગીદાસ ખુમાણનું નામ આવ્યું એટલે એક દુઆ યુવાનો બેઠા એના માટે આ સારો દુઓ છે। છોકરાઓ જલ્દી લઈ લ્યો લેવાના હોય જટ લઈ લ્યો છોકરાઓ તમે ભાગ્યશાળી છો અમને 10 ની નોટ નહોતી મળતી તમે આ જેવડા હતા તઈ હા એમને ખિસ્સા ફોરવા હાથ જાતા હા હા એવું હતું અમારે। હું તો ઘણી વાર પછી ઘરનો ડે હું તો રમૂજમાં કેવું કહું અમુક છોકરા જેવડા આવડા હતા ત્યાં સુધી તમે ખાલી ઉપલી આંગળી જ પહેરી હોય આના જેવડા હતા મજા મજા ગુનામ ધ્રુપકા મારતા ખબર નહીં માં લીલાના ટીંબાવળી મોગલી માન માતાજી ક્યાંથી ક્યાં લઈ આવ્યો મને જ વિચાર છે જો આ બધા અટાણના યુવાનો તો બિચારા શું કરે ને એને બીપી વધી જ જાય ને નાનેથી આવડા દખ્તર ને બિચારાને મહેનત ને ભણવું ને આ તે કેવડી મહેનતું કરે ને બધું પૂરું થાય ત્યાં કે હવે શું કરશું ધંધો છેલ્લે વિચારવાનું અમે આમ 20-22 વર્ષ સુધી કંઈ વિચાર્યું જ નથી
હાય ખંભે કુવાડ્યું ને આવજ બાવજ ને બહાટ્યું ને આંબલિયન વડલા ને કૂદકા મારવા ને કાંઈ લેવા ન કર દેવા. અને પછી માતાજીએ કાંઈક આપ્યું, સારી વાત છે. અને આ બધાનો પ્રેમ છે, પ્રેમથી જ દુનિયાને જીતી શકાય, એ વાત હકીકત છે. એટલે ટૂંકમાં મારે કહેવું છે. પણ એક આ વાત કે એ 17 વર્ષ ચારિત્રની શું તાકાત છે. જોગીદાસ કુમારનું નામ આવ્યું એટલે એ દુહો કે જોગીદાસ કુમારનો એક દુહો છે યુવાનોને જીવનમાં ઉતારવા જેવો. તું ટીંબે જુનાણા તણે અને ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસિયા. 18 વરણને લાગુ પડે આ વાત. જુનાગઢ નવાબની બીબીયું બારીયું ખોલી ખોલીને જોતી હતી હું. શું કામે? રૂપ નિરખવા. 999 પાદરમાં કોઈ રૂપાળો એવો ન હોય નહીં. એને ખબર હતી કે આવા જતી અવતાર જેવો પવિત્ર જોગાના ખાલી દર્શન થઈ જાય ને તો અમારા પાપ ધોવાઈ જાય. એટલે એ બેનું દીકરીઓ એના બારીયું ખોલી તું ટીંબે જુનાણા તણે એનું બારવટું ટૂંકમાં. અને એક બાજુ મોવાના બંદરેથી અંગ્રેજ ટોપાવાળા અધિકારીઓ ઉતર્યા અને બરાબર અંગ્રેજ ટોપાવાળા અધિકારીઓ મવાના બંદરેથી ઉતર્યા અને એક ટોપાવાળો ફાટીને ધુવાડી ગયેલો, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, અડધો અડધો બકરો ખાય. એને એમ કે અમારું સત્તા છે ભારતમાં, અમારું કોઈ રૂવાડું ખાંડું ન કરી શકે અને આ ભારતીયો બધા અમારા ગુલામ છે એવું માનતો હતો. 17 વર્ષની દીકરી માથે પાણીની ખાલી હેલ છે ને ભરવા જાય છે. અને એને જોઈ અને જોતાની યારે એમ કહેવાય છે, હા, શ્રી ગ્રુપ બારડ પરિવાર બરોડા તરફથી, શ્રી ગ્રુપ બારડ પરિવાર બરોડા તરફથી 5100 એટલે 5100 રૂપિયા રોકડા આપવામાં આવે. ધન્યવાદ, આભાર. એવું રૂપ જેને કહેવાય પરી જેવી કોળીની દીકરી. અને કહેવાય છે પિથલ પરના પાદરમાં પાણી ભરવા જતી હતી ને અંગ્રેજ અધિકારીએ જોઈ કે હા 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 આવું રૂપ કોઈ દી જોયેલું ને. એને એમ કે આ હિન્દુસ્તાનીઓ તો આપણા ગુલામ, એ આપણું શું કરી લે? હળી કાઢીને બાવડું પકડ્યું દીકરીનું. પણ કોમળ દીકરી જે હતી 17 વર્ષની સિંહણ જેવી બની ગવાય. ચોટીલાના ડુંગરેથી ચામુંડા ઉતરી હોય ચંડમુંડને રોળવા એમ આમ આમ ક્રોધમાં જેને કહેવાય પ્રકૃતિનો મરોડ બદલાનો ને હાંડો હાથમાં હતો એમ કરીને આમ ઘા કરવા જાય. ઓલાને ખબર પડી ગઈ કે આ મારી નાખશે. બાવડું મૂકીને કૂદકો મારી ગયો આખો. અંગરક્ષકો આડા આવી ગયો, એનું માથું ફાડી નાખ્યું દીકરીએ. અંગ્રેજ પાછો હટી ગયો. દીકરી ઘરે આવી. બાપને ખબર પડી ગઈ કે આ દીકરીનું કંઈક હાલવું, દીકરીનું કંઈક બીજું છે, વાત બીજી છે. કે બાપુ, જે તમારા જમાય એટલે કે કોળી હારે મારું હક પણ થયું છે, નાનુડા હારે, એને સમાચાર મોકલો. અરે બેટા દીકરી આવું શું કે શું સમાચાર મોકલું? કે જે નાનુડા હારે મારો હક પણ થયું છે એને સમાચાર દઈ દો કે મને આવી ઝેરની તાહળી ગોળી દે, મારે મરી જવું છે. અરે પણ બેટા મરી શું કામે જવું છે? આવું શું થયું જોજો. અંગ્રેજે ખાલી બાવડું પકડ્યું તું અને એ દીકરી કે મારાથી જીવાય નહીં. અંગ્રેજ અધિકારી મારું બાવડું પકડ્યું. અટાણે હાથની આટીયું નાખીને આવ્યા જતા ને કોક કે ઈ કોણ હતો? ઈ તમારો બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને. હવે ક્યાં અમારે કથાઓ માંડવી? હવે પછી કે તમે આવું બોલો છો તો શું કરવું અમારે હવે? હા, એટલે એની જે તાકાત છે, ભારતની નારીની જે તાકાત છે, કોઈ વરણની દીકરી હોય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, એની જે તાકાત છે એની એને ખબર હોવી જોઈએ. મારું એટલું જ કહેવાનું છે. મારું બાવડું પકડ્યું, નાનુડાને કોળીને કયો મને ઝેરની તાહળી પાઈ દે. અને નકર જે અંગ્રેજે મારું બાવડું પકડ્યું ને એનું માથું કાપીને એના લોહીમાં ચુંદડી રંગીને મને ઓઢાડવા આવે તો એના ફેરા ફરું. બાકી મારે ફેરા ફરવાના ન હોય. હવે જીવતર પૂરું કરી દેવાનું હોય. સાહેબ, આ ભારત વર્ષની દીકરીઓની તાકાત છે. નારી શક્તિ, ધર્મ ધુરાધર ની આ ધરતી, પામ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને નાનુડા કોળીએ અંગ્રેજ અધિકારીનું માથું કાપીને એમાં ચુંદડી રંગીને ઓઢાડવા માટે આવ્યો તો. કહેવાનો અર્થ એ છે કે જેને કર્યું છે એની વાતો જગતના ચોકમાં રહીએ. આવી વાતો કલાકો સુધી થઈ શકે. પણ મારે એક રચના આજે સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં વસતા ગુજરાતીઓ છે ત્યાં મારી આ રચના ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવજીનો આતંક મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય, ના થાય. ધરતી
માં મીઠા ભગવાન જય હો જય વાલા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળોના નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત નવે હાથી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો સરસ યાદી તો કરી તે પણ હું એકાદ કડીમાં 22 જાન્યુઆરી 2024 અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ રાઘવેન્દ્ર સરકાર જ્યારે મંદિરમાં બિરાજમાન થવાના છે અયોધ્યામાં એટલા માટે मेरे भारत का बच्चा बच्चा वाह मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम चावड़ा चावड़ा आ जालिया जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाएंगे राम नाम का भगवान भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत मारे टूंकમાં લેવાનું છે એટલે અમારે કિરીટ મામાની ફરમાઈશ મને બહુ ગમે છે ભાઈલા વાળી આ નજીક બેઠી છે એટલે
એટલે મારું જ ગીત છે. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી બાવળી રે. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી બાવળી રે. ગીત એટલે શું? ભાવ ગીત એટલે શું? માં સાથે બાળક વાતો કરતો હોય એવી ફિલિંગ થાય એને માનું ગીત કહેવાય, ભાવ ગીત કહેવાય. એટલે મોગલ મારે મારી મોગલ માં આપણો આદિ કાળનો નાનો માસોરુની વાતો રે મારી મોગલ મારે મારી મોગલ માં આપણો આદિ કાળનો નાનો માસોરુની વાતો રે મારી બાવળી રે. અને અમારે ભાઈ કેતનભાઈ સરસ યાદી કરાવે છે. આવતી 11 તારીખ 11/1/2024 ના ભાઈલા મુકામે માં મોગલ વિનવાવાળીના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરો છે. મુરબી કીર્તિદાનભાઈ અને માયા મામા આહિર બે છે. તો બધાય જરૂર ભાઈલા મુકામે 11 તારીખે કીર્તિદાનભાઈ અને માયા મામાને સાંભળવા ફૂકી જાય. એટલે મોગલ મારે મારી મોગલ માં તળાવાત પેદી ઉડાવારે એને જગ ચાહે રે મારી બાવળી. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી બાવળી. આહા
કલાકો સુધી થઈ શકે પણ છેલ્લે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી નામો ધખ્યો ભાઈ. હા હા, એટલે વીરોને અંજલિનો આ પ્રોગ્રામ છે. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી ભાગ ઝૂટ્યા પંખ બોલી ગામ ગામ દિયા હાથ ભાગ માને ઝૂટા સિંહ જમુ જાળા પછુટા બેનાંગ જાણે ઝૂટા ગાત માને જેના ફૂટા જમુ જાગ જાળા ફાળા ટેગવાળા પલ્લે કાળા વેર જાગા પાડવાળા ભેંગા કાળા રગ તાળા પૂર કોદાળા બુટેળા માહે વાદળારા નોર પાડે પાડે તાળી બંદુ કાળી ભાગા રાણ દોર. હનુમંત ધમવાને લંકા ઢાળા ધર્મ લાગ્યા બેની હંડા વાળા ગાળા તોડિયા વિષય નગ તોડે દીએ કામ રામા લૂટુ વાને પડે ધાડા મારી ધમરોડી વાળા કેરે ચડે સિંગ ચામુંડ કમળ હું કારવ કત્તો કરો ચરણતો તેની રસુલ ભાતિયો મબંધો આજ શક્તિના પડે રોગ બાહ્યે રમંતા ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા પરમ મિત્ર ઉપેન્દ્રસિંહજી ભાઈ અને મહેન્દ્રસિંહજી ભાઈ ની ફરમાય એક જ કડીને એક મુખડું લઈ લો. સમય ઘણો પણ હવે એમની ફરમાય છે એટલે ગામ ભૂરખી વાલજીભાઈ મુકેશભાઈ ગોવિંદભાઈ દેવી પૂજક અહીંયા પધાર્યા એમના તરફથી 5000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ. બાલાજી હ્યુમ પાઇપ તરફથી અહીંયા રૂપિયા રોકડા 5100 અને 5100 રૂપિયા આવે છે દુલા બાપાના નામ ઉપર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સોલંકી દાડો વીર વસરા જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તું અને જય જય જગનાધા. એટલે એવા મંગલ વર્તાણા રૂડાય માનવે એવા
વસરાજ સોલંકી જેમણે ગાયું માતાજી માટે બલિદાન આપ્યું એટલે આપણે એમને યાદ કરીએ છીએ. ઘણા હું કહેતો હતો ને કે ઘણા બેનું દીકરીઓ એવા હોય, માવડીઓ એવા હોય જેણે પોતાનો વીર ખોયો હોય, શહીદ થયો હોય, માં દીકરો શહીદ થયો હોય, કોઈનો પતિ. દુર્ગાવતી, દુર્ગા ભાભી, આજના યુવા ધનને તો એટલો સમય નથી વાંચવાનો, પણ અમે કહીએ એમાંથી સાંભળી લે તોય સારું. જેનો બાપ કરોડપતિ, હારુય કરોડપતિ, ઈ દેશ સેવામાં જોડાયેલા, દેશને આઝાદ કરવા જોડાયેલા માવડિયું ખાસ સાંભળે. આ એક જ નાનકડી વાત યાદ આવી એટલે હવે થોડો સમય, ખાલી એકાદ મિનિટની વાત. અને દુર્ગાવતી, દુર્ગા ભાભી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, સાન્ડર્સને જ્યારે ગોળીએ દીધો અને પછી આખા લાહોરમાં પોલીસ ગોઠવાઈ ગઈ, અંગ્રેજ પોલીસ, કે ક્યાંયથી નીકળવા ન જોઈએ, ક્યાંયથી ન નીકળી શકવા જોઈએ. જ્યાં ભાળો ત્યાં ભગતસિંહને ગોળીએ દ્યો, ચંદ્રશેખર આઝાદને ગોળીએ દ્યો. આઝાદે તો વેશ પલટો કરીને સાધુ બની ગયો. સાધુના ઓલા ચંદ્રશેખર આઝાદે કપડાં પહેરી લીધેલા, એ નીકળવામાં સફળ થયા. પણ ટૂંકમાં વાત સાંભળજો, આ નાની વાત. માવડિયું બેનું એમ થાય કે મારો પતિ શહીદ થયો અથવા મારો દીકરો અથવા ભાઈ, દુઃખ તો થાય જ. પણ આ દુર્ગા ભાભીની વાત સાંભળજો, તમને ખબર પડશે, તમને આમ થોડોક ટેકો મળી જશે. અને દુર્ગાવતી એકલી બાઈ ઘરે હતી, 7 વર્ષનો પોતાનો દીકરો, પોતાનો પતિ તો છે કલકત્તા ગયેલો, અને એના રાતના 9:30 વાગે ટકોરા બારણે આવીને દીધા. થોડા વ્યક્તિઓએ આવીને ટક ટક કર્યો, દરવાજો નામ ખોલ્યો, બાઈ એકલી ઘરે. એટલે 2-4 જણા અંદર આવ્યા જાણીતા, એમાં એક અંગ્રેજ ટોપાવાળો અધિકારી જેવો અંદર પ્રવેશ કર્યો. એટલે દુર્ગા ભાભીએ જે જાણીતા હતા એને ઈશારો કરીને કીધું, કોણ હે એ? દુર્ગા ભાભી એટલે દુર્ગાવતી, ભગવતી ચરણ વોરાના પત્ની. આપણું ગુજરાતનું ગૌરવ, એને આખી વાતો વાંચો તો ખબર પડે. હવે ભાભી એટલે બધાય ક્રાંતિકારીઓમાં ભગવતી ચરણ મોટા હતા એટલે એને ભાભી કહેતા. ઈ ભાભીની વાત છે. ભાભી કેમ છો ઈ નહીં. અટાણે મને દુઃખની વાત એ છે કે ભાભી શબ્દ પવિત્ર સનાતન ધર્મનો શબ્દ છે સાહેબ. ચારણ એક દુઃખ વ્યક્ત કરું છું, બોલાય અમુક વાતો કદાચ ન બોલાય, પણ હું બોલું છું. પવિત્ર ભાભી જેવો શબ્દ છે એ કેટલો નીચો વયો ગયો એ તમે ગૂગલમાં કે યુટ્યુબમાં ભાભી ખાલી સર્ચ મારો જ ખબર પડે. આ હું જે છે એ જાહેરમાં કહેવા વાળો છું. હું દુર્ગા ભાભીનું મારે આમ વાંચતો હતો ને પછી મેં કીધું નેટ ઉપર આનું શું છે, આપણે મારે એવું એક જ જગ્યાએ નહીં, આ પુસ્તક વાંચું, એની વાત આમાં વાંચું, એની આમાં વાંચું, પછી પાછું સર્ચ મારું. અને ત્યાં સુધી હું ઘણી વાર બોલું છું, અમુક વસ્તુ ગૂગલમાં ખોટી છે મેવાડના ઇતિહાસમાં, એ હું અહીંથી સાબિત કરી દઉં કોઈને સામું બેહું હોય તો. ખાલી એટલું નહીં, પણ મેં દુર્ગા ભાભી કર્યું, શું આવ્યું તે તો ભાભી હું સર્ચ મારતો બંધ થઈ ગયો સાહેબ. આ દુઃખ વ્યક્ત કરું છું એક સનાતન અને ભારતના એક સાહિત્યકાર તરીકે, બરાબર. ખેર એ બાજુ નથી જાઉં, પણ એ દુર્ગા ભાભી કરોડોપતિ પોતાનો પતિ હતો, તોય દેશ સેવામાં, બાપે કરોડોપતિ. આખી વાર્તા નથી કરતો, પણ 9:30 આમ ટકોરા લાગ્યા ને દરવાજા ખુલ્યા, જુવાનો અંદર આવ્યા એટલે ઈશારતથી દુર્ગા ભાભીએ કીધું, ये कौन है? तो दांत काटता काटता भगत सिंह बोलो, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब अंग्रेज की ताकत नहीं मुझे पहचान सके. अंग्रेज बन्यो तो भगत सिंह टोपो धारण કર્યો, પોતે એવા લુગડા, દાઢી કાઢ નાખી, વાળ કાઢ નાખ્યા, અને એવો આમ આબેહૂબ અંગ્રેજ બન્યો. આ સાથીઓએ કીધું દુર્ગા ભાભીને, ભાભી આપકો इसकी पत्नी बनना है. ગોરી મેડમ, તમારે એની પત્નીનું પાત્ર ભજવવાનું છે. ભગતસિંહ અંગ્રેજ અધિકારી છે, રાજગુરુ કે હું એનો સેવક, બેકું ઉપાડવા વાળો, અને આપણે લાહોરના રેલવે સ્ટેશનેથી કલકત્તા ટ્રેનમાં બેસી જવું છે. નકર ભગતસિંહ નથી. હવે અંગ્રેજ પોલીસ સીધો એને ગોળીએ દેવા માટે ગોઠવાઈ ગઈ ચારે બાજુ. દુર્ગા ભાભી 1 સેકન્ડ માટે એટલું કીધું કે મારી સામે આવીને કોઈ એમ કે તમારે આની પત્ની બનવાનું છે, એ બીજી ઘડીએ જીવતો ન હોય, પણ ભગતસિંહ મારો ભાઈ છે, રાષ્ટ્ર માટે, દેશ માટે હું ઈ પાત્ર ભજવવા માટે તૈયાર છું. શું દુર્ગાવતી, આ માતાઓ બહેનો બેઠા એટલે આ નાનકડી છેલ્લે હું વાતનો જ માણસ, આ તો ઘોળ થાય ઈ બાને એટલે ગાતો તો. મારી પાસે એટલી બધી વાતો છે કે આ બધાની ખબર છે, કાંઈ ઓલું નથી. પણ મારે ટૂંકમાં, અને રેલવે સ્ટેશન આવ્યા, ટૂંકમાં વાત કરું, થોડુંક રેલવે સ્ટેશન દૂર રહ્યું એટલે 7 વર્ષના, બસ આ જ વાત માતાઓ બહેનોને, કોઈનો શહીદ દીકરો થયો હોય, ભાઈ થયો હોય, કે પતિ શહીદ થયો હોય, કે તો એમને આ ટેકો મળે. એટલે 7 વર્ષના દીકરાને દુર્ગા ભાભીએ તેડ્યો તો એ ભગતસિંહના હાથમાં દીધો. રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે ભક્તો બોલતા, ભક્તા इसको आप रखो, आने तू तेड़ी ले. કીધું ભાભી मैं क्यों आपके पास रखो, તમારી પાસે રાખો. હા, 4 leg rescue फाउंडेशन તરફથી આ 5 એકડા ગણવાના છે ને, હારે 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી વધાવી. એમાં હું વૈશમાં લીટો કર્યો હતો એટલે મને એમ થયું બરાબર હશે. 11,111 તાળીથી વધાવો, આપે એને વધાવવા જોઈએ આપણે.
ધન્યવાદ ફોર ગેલ રેસ્ક્યુ. અને ટૂંકમાં આ વાત નાનકડી છે એટલે પૂરી થાય છે. રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે ભગતસિંહના હાથમાં 7 વર્ષનો દીકરો દુર્ગા ભાભીએ દીધો. સાંભળજો, એકનો એક દીકરો. ભગતસિંહે કીધું આપ રાખો, તમારી પાસે રાખો, હું કેમ તેડું. અને ઈ વખતે દુર્ગા ભાભી બોલી છે ને, ઈ પાયા ઉપર ભારત વર્ષની નારી શક્તિની તાકાત ઊભી છે. સાંભળજો, દુર્ગા ભાભીએ શું કીધું? ભગતસિંહ તારી પાસે રાખ, મારા દીકરાને શશી નામ હતું, શશીને તારી પાસે રાખ. મને ખબર છે કે આપણને નહીં ઓળખે કોઈ, ભગવાન નહીં ઓળખવા દે, આપણે અંગ્રેજ તરીકે નીકળી જાશું. તું અંગ્રેજ છો, હું ગોરી મેડમ બનીશું. પણ કદાચ ચારે બાજુ અંગ્રેજ પોલીસ ઊભી છે, ઓળખી જાય એટલે સીધું ફાયરિંગ કરશે ભગતસિંહ. અને ફાયરિંગ કરે ને એટલે મારો શશી આડો દઈ જાય. ભગતસિંહની હજી ભારતની જરૂર છે, એટલે આ 7 વર્ષના દીકરો તારા હાથમાં. તમે વિચાર કરો, 7 વર્ષનો એકનો એક દીકરો મારો શશી આડો દઈ, ઈ ગોળીઓ લાગે અને તું ઈ વિંધાઈ જાય ને, એને વાહે આડો રાખી અને તું ભાગતો રહેજે. પણ ભગતસિંહની દેશની જરૂર છે. આ પાયા ઉપર ભારત વર્ષની તાકાત ઊભી છે. આ પાયા ઉપર ભારત વર્ષનો જેને કહેવાય એક વીરત્વ ઊભું છે. એટલા માટે આ છેલ્લી કડી કહીને મારા શબ્દોને વિરામ આપું છું. સત સનાતન ધર્મ આજના આનંદની પાર્વતી પ્રતિ હર